એક જ ચાલે. આજે બહુ સ્પાઇસી નથી ભાઈ. ટેસ્ટમાં મજા નહીં. આવતું નહીં ને પાછો ખાયા બી કરે. લેની નાખની. અરે ધીમેથી નાખને. તું સાંભળું? હા મેં જે સાંભળું એ જ. ઘુસ ઘુસ ઘુસ. ધીમેથી નાખને. ના તને ના પાડી ને. મેઠી ગઈ છે. આલે પકડ, જલ્દી પકડ. પકડી લે તોય તો. અરે પકડી લે. લેને જલ્દી. પકડ. મારે નથી લેવું ને. ના. પકડ ને. એકવાર ના પાડી ને મેં. એવું દિમાગ છે તારું. એક વાર પકડ લે. વિપરીત જેવું. જમાડજો, પકડજો બરાબર. અરે આવું. અરે પણ અવાજ કેવો આવતો હતો પણ કેવો આખો ફીલ આતે આમ. ચાલ ખાવા માંડ્યા તો એક્સાઇટેડ થઈ ગયેલો. જાનું છે. એ ભાઈ તને શું થયું? કઈ નહીં યાર, મારે બી આવી રીતે જવું છે. હે? હા તો જાને. હા એમાં શું મોટી વાત છે? બે પણ આવી રીતે નહીં યાર, આવી રીતે પબ્લિક પ્લેસમાં નહીં યાર. બે એકલામાં એકલામાં પર્સનલ જગ્યા જોઈએ યાર. હા એટલે આમ ખોપચામાં પ્રાઇવેટ. હોટલમાં? ઓયોમાં. હા પણ યાર મારી હિંમત નહીં થતી યાર. બધું બરાબર તો છે ને? ભાઈ ગભરાની. જો નંબર ગુપ્ત રોગ વાળાનો છે, આજે જ મળી આવ. બે હું બુદ્ધિ વગર ના આવો. બે મને કોઈ ગુપ્ત રોગ નહીં થયો કઈ. આ તો હોટલમાં રેડ બેડ પડે ને એટલે હું ગભરાઉં, બીજું કઈ નહીં. એકવીસમી સદીમાં આવું બધું વિચારે. આવ બાયલો છે બાયલો. થોડું જીગરું રાખ અંદર. એવું બધું કઈ નહીં થાય. હવે બધું સેફલી થઈ ગયું છે. બે પણ ભાઈ યાર બીક તો લાગે જ ને યાર. બે યાર હા બરાબર છે. બીક તો લાગે જ ને યાર. પહેલી વાર જવાનું એટલે બીક લાગે ને. એની એ વાત બરાબર છે. કઈ નહીં. અમે બી તારી હાથે આવું બસ. બે હવે મારી એ તું અંદર જજે, અમે બહાર ઉભા રહે હું. હા તું કે તો અમે બી અંદર આવી જાવ. ઓ ભાઈ તારે કેમ અંદર જવું છે? તું અંદર જજે, અમે બહાર ઉભા રહું. પર તું જજે. ઓકે. હેલો બચ્ચા, 1 મહિનો થઈ ગયો યાર, આપણે મળીએ ને હવે. અરે યાર તને ખબર તો છે કે મારા પપ્પા બહુ સ્ટ્રિક્ટ છે અને એમની ઓળખાણના લીધે આપણે બહાર નહીં મળી શકીએ. તો આપણે એક કામ કરીએ ને, હોટલમાં મળીએ ને. ઓ ના 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 હે હોટલમાં નહીં. લગન પહેલા એ બધી વસ્તુ કઈ જ નહીં. અરે આપણે મળીએ છે ખાલી સેફ સાઈડ માટે યાર. તારા પપ્પા જોઈ નહીં જાય ને કશે એટલે. પણ યાર તને મારા પર વિશ્વાસ નથી? ઓકે મળવા જવાનું. તમે બહાર ઉભા રહેજો. ઉભા રહે. હા હા ફાઇનલી આપણે 1 મહિના પછી મળીશું. હે આ કાઢી નાખ. ના 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 બધા જોઈ જાય ના. બે કઈ નહીં ના, થાય. ના, ના. હારું હારું ચાલ. ભાઈ હા અમે અહીંયા જ છે. અહીંયા જ રહેજો. હા અહીંયા જ રહેવું. હા ચાલ આપણે એક સીગી મારના આવે. ના ના ઉભો રે નહીં ભાઈ. અરે ચાલ નહીં આવે. હું ઉપર એની તડકો તો જો. અરે થોડીક વાર તો ઉભો રે. ચાલ. જલ્દી કઈ નહીં થાય. ચાલ ઓય મને બહુ બીક લાગે છે. બચ્ચે એમાં કેમ બી ના પણ મને બહુ જ બીક લાગે છે. તું આવી રીતના બીએ તો પછી હું કેવી રીતના કરા વાત. ઓય
આ બધું બંધ કેમ કરે છે? અરે કોઈ જોઈ જાય તો ના યાર પ્લીઝ ને, પછી કોઈ એ થાય મને. તારા પપ્પા જ જોઈ ગયા તો ના પણ કઈ નહીં થાય, હું છું ને. ચાલ હું છું ને. ઓય આ બધું હું કરે છે? અરે આપણે અહીંયા બેસવાના. તું આવું બધું કરે હું ચાલી જવા. પણ આપણે બેસવા જ આવ્યા છે ને. ચાલ બેસ બેસ લે ચાલ બેસ. બસ ત્યાં જ રહે. હારું શું છે? તારા હાથ તો આપ ખાલી. 1 મહિનાથી કંટ્રોલ કરેલું હતું મળવાનું. હા યાર, પણ તને ખબર જ છે ને મારા પપ્પા કેટલા સ્ટ્રિક્ટ છે. યાર બાકી યાદ તો મને પણ આવે તારી. હે હા તે આટલું કીધું ને એટલું જ મારા માટે બહુ છે. લે 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 એ પકડ પકડ કર બહુ ખરાબ છે. ભાઈ હું હા ગલ્લાવાલાએ કીધું તારા 2 મહિનાનો હિસાબ બાકી છે. આવે ખબર છે. ખબર છે હું 7,000 છે. ચા સિગરેટના 7,000. સમજ જ નહીં પડતી ભાઈ, આ ખર્ચા બંધ ક્યારે થાય? ચા સિગરેટ એટલા મોંઘા પડે ને અમન નહીં પડતી. એટલે જ તારો ભાઈ છે ને એક્સ્ટ્રા સેવિંગ કરે. એક્સ્ટ્રા સેવિંગ કઈ રીતે? ભાઈ બિનોમો છે ને. ઇનોમો? હા ભાઈ મારી પાસે છે ને થોડી એક્સ્ટ્રા સેવિંગ હતી અને એ સેવિંગથી મેં બિનોમો પર ટ્રેડિંગ કરવાનું ચાલુ કર્યું. એ કેવી રીતે? બે ભાઈ આ જો બિનોમો, આની અંદર તું ટ્રેડિંગ કરીને સારામાં સારા પૈસા અર્ન કરી શકે છે. હું વાત કરે? અને તમે પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એના પર ક્લિક કરો અને આજે ને આજે તમારી ટ્રેડિંગ જર્ની સ્ટાર્ટ કરો બિનોમો પર. ભાઈ જો સિમ્પલ, આની અંદર તારે છે ને પ્રિડિક્ટ કરવાનું છે કે તારો ગ્રાફ અપ જશે કે ડાઉન જશે, અને જો તારું પ્રિડિક્શન સાચું પડ્યું તો તું સારામાં સારા એવા પૈસા અર્ન કરી શકે છે. સાચું? હા ભાઈ બહુ ઈઝી છે ભાઈ. આની અંદર મારું ફેવરેટ ફીચર છે 5 સેકન્ડ ટ્રેડ. આની અંદર માત્ર ને માત્ર 5 જ સેકન્ડની અંદર તને તારું રિઝલ્ટ ખબર પડી જશે અને 5 સેકન્ડની અંદર ગ્રાફ પણ ચેન્જ થઈ જશે. સાચું? જો હવે તને છે ને મારા રિયલ એકાઉન્ટમાં રિયલ મનીથી રિયલ ટ્રેડ કરીને બતાવો. જો જેમ મને લાગે છે કે મારો ગ્રાફ ઉપર જશે તો મેં અપ ઉપર ક્લિક કરી દીધું, કેમ કે મને લાગે છે કે મારો ગ્રાફ ઉપર જશે, હે ને. 5 જ સેકન્ડમાં આપણને આપણું રિઝલ્ટ ખબર પડી જશે. જો ભાઈ મેં અર્ન કરી લીધા પૈસા તારી સામે 5 જ સેકન્ડમાં. ભાઈ બહુ મસ્ત છે, ખાલી 5 જ સેકન્ડમાં રિઝલ્ટ. જો ભાઈ હવે આની અંદર છે ને ડિપોઝિટ કેવી રીતે કરવાનું ને એ તને કરીને બતાવો. હા હા જલ્દી બતાવો. હા જો ભાઈ સિમ્પલ અહીંયા છે ને ડિપોઝિટ આપેલું છે, એના પર ક્લિક કરવાનું છે. હવે આની અંદર ગૂગલ પે, ફોન પે, પેટીએમ આ બધા યુપીઆઈ મારા ફેવરેટ છે, તો આપણે કોઈ પણ એક સિલેક્ટ કરી લેવાનું છે. હા બહુ ઈઝી આ તો. તો તું આમાંથી કોઈ પણ ઓપ્શન સિલેક્ટ કરીને ડિપોઝિટ કરી શકે છે. હું વાત કરે? હા અને ભાઈ તું આ તારા કોઈ ફ્રેન્ડને પણ રિફર કરશે ને તો તને પણ એનો ફાયદો થશે. ભાઈ બહુ મસ્ત. અને ભાઈ આ બિનોમોની સૌથી ખાસ વાત એ છે કે તને તારા ડેમો એકાઉન્ટમાં $10,000 ટ્રેડ કરવા માટે મળશે. એની મદદથી તું પ્રેક્ટિસ કર અને પછી તારા રિયલ એકાઉન્ટમાં રિયલ મનીથી રિયલ ટ્રેડ કરીને રિયલ પૈસા જીતી જા. સાચું? બોલ ભાઈ તો હમણાં જ ડાઉનલોડ કરું. કર અને રેફર કરવાનું નહીં ભૂલતો ભાઈ, રેફર મેઇન છે. તમે પણ આજે જ ડાઉનલોડ કરો, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એના પર ક્લિક કરો અને સ્ટાર્ટ કરો આજે તમારી ટ્રેડ જર્ની. અને ગીવ અવે જીતવાનું નહીં ભૂલતા. હા થઈ ગયું ડાઉનલોડ. ઓય આનું પતી બી ગયું. એટલે અરે ઉર્વિલનો ફોન આવી બી ગયો. આટલો જલ્દી? હા કેટલો ટાઈમ થયો? 1.5 મિનિટ. વેરી બેડ પરફોર્મન્સ. એ તો ભાઈ પહેલા એવું જોઈએ હવે યાર. હા ભાઈ બોલ. ભાઈ એક પ્રોબ્લેમ થઈ ગઈ છે. એ તો પહેલા એવું જોઈએ, એ તો ધીરે ધીરે બધું થઈ જાય. અરે ના એવું નથી, અમે પકડાઈ ગયા છે યાર. ના પાડેલી શાંતિ રાખ ભાઈ, અમે પકડાઈ ગયા. હે પકડાઈ ગયા? હા એટલે તમે પકડાઈ ગયા? હા ભાઈ, હજુ અમે અહીંયા આવ્યા, અમે બે થોડો ઘણો ટાઈમ સ્પેન્ડ કર્યો ને પછી સામે જોયું તો સ્પાય કેમેરો લાગેલો હતો ભાઈ. ના પાડેલી હતી, મેં ના પાડી તું હવે તું અહીંયા આવ્યો, મને બધું ખલાસ થઈ ગયું મારું. ભાઈ એની અંદર બધું રેકોર્ડ થઈ ગયું, અમારું કરિયર ખલાસ થઈ ગયું ભાઈ. અરે મારી વાત તો સાંભળ ભાઈ. ના ભાઈ, હવે અમે ફેસલો લઈ જ લીધો છે કે આવી રીતે અમે આ સમાજ, આ દુનિયા, આ સોસાયટી લોકોને કઈ રીતે ફેસ કરી શકશું, અમે લોકોને અમારા કઈ રીતે મોઢા બતાવી શકશું, એટલે અમે ઝડપીને સુસાઇડ કરી લેવાનો. અરે ભાઈ શાંતિ રાખ યાર, આ તો સુસાઇડની વાત કરે છે. ભાઈ ઉતાવળિયા પગલા નહીં ભર, શાંતિ રાખ. પેનિક નહીં થા, તું મને એક કામ કર, જે સ્પાય કેમેરો છે ને હા એનો ફોટો પાડ અને WhatsApp પર મોકલ. હા. મારો એક ફ્રેન્ડ હેકર છે, એને મેં મોકલી આપું છું, બધું થઈ જાય હે છે આપણી ભાઈ. બસ ફોટો મોકલ, ફોટો. હા ભાઈ મોકલું તને 2 મિનિટમાં. ચાલુ રાખ, ફોન ચાલુ રાખ ને ફોટો મોકલ. બબુ
શાંતિ રાખની ના પાડેલી હતી મેં તને ના હું પાડેલી બધું સારું કરી દેવા શાંતિ રાખ કોઈ નહીં કરી શકે હવે ભાઈ ચાલુ રાખજો એક જ મિનિટ હા જો ધ્રુવ પર મોકલો ચાલુ રાખ ઉપર ડાઉનલોડ થાય છે. ચૂપ રહે ને બચ્ચા ચૂપ રહે ને બુદ્ધિ વગરના સેટઅપ બોક્સ છે સેટઅપ બોક્સ. સેટઅપ બોક્સ છે કઈ સ્પાઈ કેમેરો નથી ગાંડા. હે હીરો એ સેટઅપ બોક્સ છે એની બાજુમાં રાઈટ સાઈડ પર રિમોટ મૂકેલું હશે એનાથી ટીવી ઓન કર. હા ઉભો રહે ભાઈ એક મિનિટ કેમેરો નથી ના આપનું કોઈ રેકોર્ડ નહીં ના આપણે સુસાઇડ કરવાની જરૂર નથી ના હવે તું મારી ન ઉતાર હલો ભાઈ થેન્ક યુ થેન્ક યુ હે ભાઈ સોરી સોરી ભાઈ ગભરાઈ નાખ્યા ભાઈ આ 1 મિનિટમાં મને. એક ચા પીવી પડે પાછી. એક કામ કરીએ ચા રેવા દે ચલ. બે હું આપણે કઈ વોચમેન છે એને એકલો લડવા દે સિચ્યુએશનમાં પડવા દે તો ઓટોમેટિક એની હિંમત ખુલે. તારી વાત બરાબર છે પણ આપણે દોસ્તાર છે નીચે ઊભા રહેવા આવેલા ને તો નીચે ઊભા રહેવાનું ને આપણે. એની હિંમત ખુલે ને તો બીજી વાર આપણાને હેરાન નહીં થવું પડે સમજે છે તું. ચલે પાટીલ બધાને લાવ લાઈનમાં લાવ. પોલીસ બધાને જીપમાં નાખ પેલી. કર્યું નહીં સાહેબ અમે લોકોએ ઉર્વિલ સાહેબ મારી વાત સાંભળો અમે કઈ નથી કર્યું એને કઈ નહીં થવા દો પપ્પુ છે હવે કઈ સાહેબ કોઈ કર્યું જ નહીં અમે લોકોએ હું કેમ અમારી સાથે આવું કરો છો જો સાહેબ એવું ના કરો સાહેબ ભાઈ તું મારી પાછળ કેમ અરે પણ આપણે બી બહાર ઉભા રહેલા આપણે બી લઈ જઈએ તો. ઘબરા નહીં તું ઘબરા નહીં પેનિક નહીં થા. ચોર કોઈ દેશે એમ નહીં કે ચોરી કરી. ચલે પાટીલ અંદર ના. અરે ના તમે તો જો કરો છો ચાલ બેન ચાલ. ના ભાઈ ના ઉભો રે હમણાં જાય છે તારો ભાઈ જોયા કર તું ખાલી. સાહેબ કાં લઈ જાઓ છો મારા દોસ્તારને હે? સાહેબ કયા પોલીસ સ્ટેશનમાં લઈ જાઓ છો? અંદર બાર પોલીસ સ્ટેશન. ઓકે ડન ચલે વિલવિલિયા તારું નામ બોલ. ઉર્વિલ શાહ અને તારું? સર રિષિકા પટેલ સર જવા દો ને અમે કઈ એવું ખોટું કામ નહીં કર્યું સર એ તો હવે ખબર પડશે કોણે કેટલી ભૂલ કરી છે તે. તું તારી મરજીથી ગયેલો? હા સર હું મારી મરજીથી ગયેલો ને અમે એવું કઈ ખોટું કામ ચૂપ જેટલું પૂછું ને એટલો જ જવાબ આપ. અને દીકરા તું તારી મરજીથી ગઈ હતી? ના સર આ મને જબરદસ્તીથી લઈ ગયેલો જબરદસ્તી જબરદસ્તી એટલે ક્યારનો બોલ્યા કરતો હતો કે જવા દઉં સાહેબ. ઓય મેં કા જબરદસ્તી કરી છે આવું ખોટું કા બોલો સર આવું કઈ નથી મેં જબરદસ્તી નહીં લઈ ગયો સર પાટીલ અને અંદર નાખ. સર આપ ખોટું બોલે છે સર ઓય જબરદસ્તી હું તને થોડી લઈ ગયો યાર આવું કા બોલે છે યાર મેં જબરદસ્તી નહીં લઈ ગયો એક છોકરી આને જબરદસ્તી કરે. મેં તને ના પાડેલી કે તું નહીં લઈ જા બે સર આ જુઠ્ઠું બોલે છે સર શું કેવું છું ઓ મારા ફ્રેન્ડ સર મારા ફ્રેન્ડ્સ આવી ગયા છે હવે તમને દૂધનું દૂધ ને પાણીનું પાણી ખબર પડી જાય સર મારા ફ્રેન્ડ્સને પૂછી લો સની ધ્રુવ ભાઈ તું જ કે હું પેલી હાથે જબરદસ્તી ગયેલો હતો છી એક માસૂમ બિચારી અબલા નારી સાથે તું જબરજસ્તી કરીને હોટલમાં ગયેલો. શિટ તારાથી આવી એક્સપેક્ટેશન નહીં હતી. એક વાત જીવનમાં હંમેશા યાદ રાખજો ઉર્વિલ. ઇફ સી સેઝ નો ધેટ્સ મીન નો મીન્સ નો. યસ ગુડ બોય. નોનસેન્સ. ઓ ભાઈ શાંતિ રાખી હું કઈ બી બોલે છે. અરે પણ એ જબરજસ્તી કોઈ છોકરી લઈ જાય તો કોઈ જબરદસ્તી નથી કરી સાહેબ મારા દોસ્તારે કોઈ જબરદસ્તી નથી કરી એ એની મરજીથી જ આવેલી છે. મારા દોસ્તારને ફસાવવાની કોશિશ કરી રહી છે. મારા દોસ્તાર સાથે અન્યાય કર્યો છે અન્યાય. એવું છે? હા પાટેલ આ દાઢીને પહેલા અંદર નાખ. એટલે જ મેં આગળ નહીં ગયો. માફ મારે. હા સાહેબ તમે એકદમ રાઈટ છો તમે તમારું કામ જ કરો છો. You are on national duty. યસ સર Be on your words. Do your work. I agree with you. મને મારી ડ્યુટી કરવા દે નહીં તો તારી ડ્યુટી ખેંચી લેવા.
બે સાહેબ મેં કઈ નહીં કર્યું યાર આવી તો ઉડતું તીર કાલી લે પાટીલ બે કઈ જ નહીં કર્યું સાહેબ આ બધું પાટીલ આને અંદર નાખ બે સાહેબ જવા દો ને યાર બે હું સાહેબ જવા દો ને યાર બે, મેં કઈ નહીં કર્યું હવે તમે કઈ કરો ને અને કઈ કર્યું જ નહીં. આવીએ છે શાંતિ બહારથી બધું કરીએ છો અમે બી અંદર આવી જવું તો હું તો જા અમે બહારથી બધું કરું હા તું ટેન્શન નહીં લેની એ હું જોઈ લેવું એટલે ટિફિન ને એવું અમે આ બહારથી આપવા હોય ને આવશું એને મળવા આવશું મમ્મી પપ્પાને કહેશું બીજું તો શું કરવાના હા એ જ ને હા તો વાત બરાબર છે જોઈ લેવું અહીંયા દાદાગીરી નહીં જોવે સર એનો ફોન મળશે ફોન વાળી ચાલ લે લઈ જા થેન્ક યુ પાટેલ આ છોકરીને આપણી ગાડીમાં ઘરે મૂકી આવ લે બેટા બીજું કઈ બી એવું કઈ કરે ને મારા 100 નંબર પર ફોન કરી દેજે હા પપ્પા બસ આ ઘરે આવું છું હા આવ્યો શું થયું આ તો ઉડીલો ફોન છે ઓ શિટ હવે હવે તેના ઘરે કેવું જ પડે હા સારું જા કી આવ ઓ ભાઈ ઓય એકલો નહીં જોન મને કા લઈ મને કા હાટે હતા તો હાટે જ જવું પડે ને આવો આવો છોકરાઓ બેસો બોલો આવો આવો દીકરાઓ હું જમવાનું જ કરતી હતી આજે મારા દીકરાનું મેં ફેવરેટ રસોઈ બનાવી છે બિચારો આટલો બધો ભોરો આટલો બધો ડાયો રસોઈ ખાઈને ખુશ થઈ જશે મારો દીકરો બહુ ખુશ થઈ જશે કાં છે મારો દીકરો ઉર્વી કાં છે જેલમાં એટલે તો પેલો ડફોર કાં ગયો કેવું પડે હવે અંકલ એને છે ને પોલીસ વાળા પકડીને લઈ ગયા છે એટલે એ પોલીસ સ્ટેશન એને પણ ના પાડેલી છે હેલ્મેટ આરસી બુક લાયસન્સ બધું લઈને જ રખડવાનું પણ તમારું આ વેસ્ટર્ન કલ્ચર છે ને તે મને સમજ નથી પડતી ત્યાં લાયસન્સ આરસી બુક ને 650 રૂપિયા છોરાઈ લાવ જા 200 તારા 200 મારા 1 મિનિટ સવારે 1000 રૂપિયા અસાઇનમેન્ટ માટે લઈ ગયો લાવ 600 રૂપિયા પાછા લાવ એને કે પેલા માંથી કાઢી લઈ અરે એ નોટબુક ની અંકલ આખી લાઇબ્રેરી વાંચવા ગયેલો 1 મિનિટ શું થયું છે સીધું સીધું બોલ અંકલ અમારી એક્ઝામ આવે છે ને એટલે તમારો સુપુત્ર ઉર્વિલ અને રિષિકા બંને હોટલમાં વાંચવા ગયેલા એ બંને એકલા વાંચતા હતા હા એમ તો અમારે બી વાંચવું હતું પણ રિષિકાએ ના પાડી હે અંકલ એ બે હોટલમાં એકલા જ વાંચતા હતા ને અમે સ્ટેશનરી પર પેન લેવા ગયેલા એને બી જરા પણ અક્કલ નથી ઘરમાં બેને વંચાતું નહીં હતું કે હોટલમાં વાંચવા નીકળી પડી અરે બુદ્ધિ વગરની એ બે છે ને હોટલમાં એકલા વાંચતા હતા જે રીતે આપણે વર્ષો પહેલા થિયેટરમાં વાંચેલું ને એ રીતે ઓ ખેતર ફેન્ટેસી હવે શું કરવાનું છે આપને પોલીસ સ્ટેશન જવાનું છે પોલીસ સ્ટેશન ઓ સાહેબ કેટલો શું કહી ગયો મારો દીકરો એક જ દિવસમાં ઓ માસી હવારે તો નાખ્યો ને તો પણ જોની તું એની સિકલ કેવો થઈ ગયો જરીક વારમાં ખાલી તું વાંચવા જ તો ગયેલો દીકરા હોટલમાં વાંચવા તારા માટે હું જમવાનું લાવી દીકરા છોડી દેવાની નાનો છોકરો છે હા તો તારા નાના છોકરાએ મોટા કારનામા કરવા પહેલા વિચારેલું હતું અરે સાહેબ છોડી દેવાની ના પાડીને એક વખત સાહેબ પ્લીઝ ની એમ ની છૂટે પણ સાહેબ પાટીલ શું નામ હતું પેલાનું બબલુ સાહેબ તમે બબલુને ઓળખો છો હા કાલે જ અંદર કર્યો હે? હવે તું મને નહીં એકવાર્યા કર એ જ. એટલે ઓળખો છો એમ ને ના મેં કઈ બબલુ ડબલીને નહીં ઓળખતો સાહેબ તમે બબલુને ન ઓળખતા બબલુને ઉભા રહેજો હમણાં જ એને બોલાવું છું ઓળખી જશો તમે હા બબલુ પોલીસ સ્ટેશન આવ હા આવે છે આવો દે જોઉં છું તારા બબલીને તારા માટે હું જમવાનું લાવી દીકરા એ અહીંયા કઈ સ્કૂલ છે રિસર્ચ પડી છે બંધ કરો આ બધું તો મારા નિર્દોષ છોકરાને તે જેલમાં પૂરી દીધો ને ઉપરની પાછી તમરી કરે છે એ હોટલમાં વાંચવા જ ગયેલો હતો ને પરેગા ઇન્ડિયા નહીં તો બનેગા કેસા ઇન્ડિયા
સનર કુકર સોરી સાહેબ સોરી. સનર કુકર શાંત કાકી શાંત. હા એમ બી આ લોકોના મોં નહીં લગાય. આ લોકો હેવાન છે હેવાન. હેવાન હેવાન કોને કહી છે પાટીલ ઉભો રે હમણાં બતાવું છું. બબલુ કોણ છે? બબલુ આવી જા આવી જા. બબલુ આવી ગયો. જીતેન્દ્ર કાકાનો દોસ્તાર લાગે પહોંચેલી માં આ લોકો તને ઓળખતા નથી. એવું છે કઈ વાંધો નહીં અત્યારે ઓળખી છે. બોલો સાહેબ શું થયું સાહેબ? કેમ હેરાન કરો છો બિચારા છોકરાઓને? પૈસા વાળો છે બહુ ઊંચેની મોટી લાગે છે. એ તને ખબર છે કયા કેસમાં અંદર કરેલો છે એને? છોકરી સાથે જબરદસ્તી કરેલી છે એને. અરે તો હું થયું? બહુ ઊંચેની મોટી લાગે છે. તને હું રિશ્વતખોર લાગુ છું? મને એવો નહીં લાગતો બહુ લોયલ છે મારી જેમ. લાગતા તો નથી પણ લક્ષ્મીને કોણ ના પાડે? મારા પ્રાણ આપી દેવ પણ રિશ્વત નહીં લઉં. આ વર્દી પર ખાલી ચાનો જ દાગ લાગ્યો છે, રિશ્વતનો નહીં. अरे पर दाग लगने से कुछ अच्छा होता है તો દાગ અચ્છે હૈ સાહેબ, પણ છોકરીનો મામલો છે. નોનસેન્સ. अरे साहेब છેડખાનીનો કેસ લાગી જાય. પણ એ પહેલા તમારી સાથે છેડખાની કરી દઈએ તો? આ ફોટો જોઈ છે? મારા દાદાનો છે. ઓ બહુ જાડા છે. કર્નલ પ્રતાપ સિંહ, સિંહ ઇઝ કિંગ. એમના 45 વર્ષના કરિયરમાં એમણે રિશ્વત નથી લીધી અને મરવા પહેલા એમણે મને છેલ્લી વાત કીધી હતી કે દીકરા કંઈ પણ કરજે પણ રિશ્વત ના લેતો. અરે પણ મેં દાદાને ક્યાં આપું છું? મેં તો તમને આપું છું. પટેલ ફાડી મારવાનો હવે મારવાનો મારે દંડા નહીં ખાવા. માસી તમે ખાજો. ગણી લે. સાહેબ દાદા દાદાને નીચે ઉતાર. દાદાને મૂકી દે. દાદાએ થોડી જોયું છે. સાચી વાત છે. એમને નીચે લઈ લીધા ને તો એને તો જમીન દેખાય, પૈસા થોડી દેખાય. ચલો સાહેબ છોકરાને છોડી દો. હા હા છોડ. એ પાટીલ જા પેલા છોકરાને છોડી દે તો. ભાઈ વો ખતરનાક માણસ છો હે યાર તમે. એક સેલ્ફી હે, એક સેલ્ફી. ચાલ નીકળું છું. હા સાહેબ તમે એમ બસ એમ આવતા રહો, આપણું બી કામ થયા કરે. અરે વાહ! વાહ, તને કીધેલું ને કે જ્યાં સુધી તું જેલની બહાર નહીં નીકળે ને ત્યાં સુધી અમે ચેનની શ્વાસ નહીં લેશું. તને કીધેલું ને હવે. હા એવું તો કઈ નહીં કીધેલું તમે. હા એટલે એ જોયું ને સાહેબ, અમારા દોસ્તારની કઈ થોડી બી ભૂલ નહીં હતી. હા આજે ખુશીનો દિવસ છે હા. કેમ કે ન્યાય સાથે ન્યાય થયો અને મારો ભાઈ છૂટી ગયો. અરે ટેન્શન નહીં લેવાનું. આવા લોકોને તો આપણે ખિસ્સામાં લઈને ફરીએ. પાછળના ચલો ચલો. એ આજે ખીર બનાવી ને તમે. ઓ સુકાઈ ગયો. જીતેન્દ્ર એક જમાનામાં તું મારી મદદ કરેલી, ત્યારે હું તને જુબાન આપેલી તને કઈ બી તકલીફ પડે મને એક કોલ કરજે, હું આવી જવા. આવી ગયો ને? વાહ બબલુ તું જ મારો રિયલ દોસ્ત છે. શું વાત છે, તારા પપ્પાની દોસ્તી. કેવું પર હે? વાહ વાહ. ચાલ હવે હું રજા લઉં છું.
તને કઈ પણ તકલીફ હોય એક કોલ કરજે, હાજર. સારું, કઈ પણ હોય તો તને પહેલા ફોન કરું, હે ને? ચલો દીકરાઓ. બબલુભાઈ, અમે બોલાવ્યો ને ત્યારે બી આવો ને. ચાલો આવજો બબલુભાઈ. ભાઈ તને માર્યો તો નહીં ને? હા ના, થોડુંક પણ નહીં. હા, બાકી તો મારાથી કંટ્રોલ નહીં રહે. હા? એ તો જોયું ઉપર. ઓહો, ભાઈ કોઈ અરે સાહેબ શું થયું પાછું? અરે શું થયું ભાઈ? પણ સાહેબ થયું શું? અરે શું થયું પણ? અરે શું થયું પણ સાહેબ? અરે શું થયું પણ? અરે સાહેબ શું થયું હવે? હવે પાછું શું કર્યું એને? અરે મેં તમને પહેલા જ કીધેલું કે તમારી સાથે બબલુભાઈને રહેવા દેવો. તમે એમને મોકલી પણ દીધા. આ બબલુભાઈ ચાલ્યો ગયો એટલે પાછી કમરી કરવા માંડ્યો ને. એ દાદાગીરી વાલી, તારો બબલુ છે ને નકલી નોટ આપી ગયો છે. હે? જોઈ શકું છું. આલે આ જોઈ લે. ચિલ્ડ્રન્સ બેંક ઓફ ઇન્ડિયા. ઓ સાહેબ જવા દો નહીં, મારા છોકરાનું કોલેજનું કેરિયર ખરાબ થઈ જશે. જવા દો સાહેબ. જ્યાં સુધી પેલી છોકરીનું સ્ટેટમેન્ટ પોઝિટિવ નહીં આવે ત્યાં સુધી છોડવાનો નથી. કોણ છે? અરે કાકા કઈ છોકરી છે? બહાર આવે ને કે અરે કોઈ શાંત બાંધ નહીં. બોલા પેલી છોકરીને. અરે અરે કોણ બૂમ પાડે છે? જીતેન્દ્ર? ભૂપેન્દ્ર. અરે આટલા વર્ષો પછી શું કામ આવે છે મારા ઘરે? હા તો મને પણ કઈ શોખ નથી તારા ઘરમાં આવવાનો. કોણ છે ભૂપેન્દ્ર? જીતેન્દ્ર, દેવી. બદલા